એ ઘડીક હોઉં સીમમાં ને ઘડીક હોઉં ગામમાં, ઘડીક ખુશ ને ઘડીક હોઉં ગમમાં, ઘડીક હોઉં સીમમાં ને ઘડીક હોઉં ગામમાં. લ્યો બોલો, મારું તો એવું જીવન છે. વાડીએ ન ગમે તો ગામમાં જાવ, અને ગામમાં ન ગમે તો પાછો વાડીએ વી આવું. ભોળા દાદા ગયા છે ગામમાં, અને આજ મારાથી બહુ મોટી નુકસાની થઈ ગઈ. આજ તો મારે માર ખાવાના છે, ઈ પાક્કું થઈ ગયું. ઈ આમ ભોળા દાદા આવ્યા. કેમ ન્યા બેઠો? એ મેં આજથી નક્કી કર્યું, તમારે ખાટલે બેહવાનું અને મારે અહીંયા પાટલે બેહવાનું. એવું હું કામ નક્કી કર્યું? એ તમે શેઠ કહેવાય એટલે તમારે ખાટલે બેહવાનું, અને હું તમારો માણસ છું તો મારે અહીંયા પાટલે બેહવાનું. હવે એવું કાઈ ન હોય, અહીંયા બેહવા વી હાલ. એ મને અહીંયા પાટલે બેહવા જો ને. એ પાટલે નથી બેહવું, અહીંયા બેહવા વી હાલ. હું તમને કહું ને, તમે ખાટલે બેહો અને હું અહીંયા પાટલે બેહું. પણ લ્યા, મને વાતું કરવાની મજા નથી આવતી. હવે આપણે વાતું તો કરવી છે. મને ખબર પડી ગઈ તું હું કામ અહીંયા બેહવા નથી આવતો. ઈ હું ખબર પડી ગઈ? એ હું તને ધોલ મારું ને એટલે. હા ઈ હાસુ. એ હવે ધોલ નહીં મારું, અહીંયા બેહવા વી હાલ. એ ના ના, મને અહીંયા પાટલે બેહવા જો ને. તું એમ નહીં માને, હાલ ઊભો થા તો. ઊભો થા. પણ મને અહીંયા બેહવા જો ને. ઊભો થા એમ કીધું ને, ઊભો થા તો. ઓ બાપા, ઓ બાપા. હે ઓય બાપા, ખાટલો તોડી નાખ્યો એટલે મેં બેઠો તો કે. હા ઓય બાપા, તો પણ મને તો કહેતો હોય ખાટલો તૂટી ગયો ઈ. પણ મને એમ કે તમે ખીજાવો. પણ તું કેટલી વાર એમ બેહત, મને તોય ન ખબર પડી જાય. હા ઈ હાસુ. એમ તો કેમ ખાટલો તૂટી ગયો? એ ઉભા રહ્યો કહું. એ આમ ખાટલો ઊભો પડ્યો તો તે હું આવી રીતે ખાટલા ઉપર આમ બેઠો તે ખાટલો તૂટી ગયો. ઓય બાપા, એમ તો ખાટલો તૂટી જાય ને, એમ થોડું ખાટલા ઉપર બેહાય. પણ હવે મને ખબર પડી ગઈ કે ખાટલા ઉપર એવી રીતે ન બેહાય, નકર ખાટલો તૂટી જાય. ઓય બાપા, કામ તો કાઈ કરતો ના અને નુકસાની લાવે. ઓય બાપા, ઓય બાપા. એલા હું છું, હું કામ ધોલું મારે? એને ખાટલો તોડી નાખ્યો. તો પણ એમાં એટલો બધો કકડાટ હું કરે? વેલ્ડિંગ કરાઈ આવીને 15-20 રૂપિયા લેશે. કકડાટ તો કરું જ તેને, પાછો ખોટું બોલે. આમ એક બધું રે, હમણાં વેલ્ડિંગ કરાવીને આવું ને પછી તારી ખબર. કે હા કાકા, આજ આખો દિવસ તમે અમારી વાડીએ રહેજો, નકર ભોળા દાદા મને ઢીબી નાખશે. તો પણ થોડાક દિવસ તારા ગામડે વયો જા. પણ અત્યારે તો મારા ગામડે કેમ જવું, કાઈ વાહન ન મળે. પણ ભોળાનું કૂટર પડ્યું જ છે ને, કૂટર લઈને વયો જા. એ મને ઈ કૂટર નથી આવડતું. હે હાલ તો હું તને કૂટર શીખવાડી દઉં. હે તો હારું જ તે ને. આજ તો કંકોડા વીણવા છે. સવાર 7:30 નો મહેનત કરું. 15-20 કંકોડા થાય ને એટલે કંકોડા વેચવા વયું જવું છે. 25-30 રૂપિયા તો આવી જાય. 9 10 હે મામરા ભાઈ હું ગોતે? 15 હે કંકોડા વીણે? જો બોલો, એકલા કંકોડા વીણે, મને કીધુંય નહીં. 16 17 18 19 કંકોડા બધા ક્યાં ગયા? 19-20 કંકોડા મેં પાડ્યા. અહીંયા તો એકેય કંકોડું નથી. હું કંકોડા બધા ક્યાં ગયા? યો બોલો, ઘડીકમાં બધા કંકોડા ગાયબ થઈ ગયા. હું રગવાડું કોણ હંતાણું? બકુલભાઈ, તમે અહીંયા શું કરો? એ કંકોડા વીણો. પણ અહીંયા ક્યાં કંકોડા છે? હા અહીંયા કંકોડા છે, જોવો ને કેટલા બધા વીણ્યા મેં. હવે આ તો હરેગવો છે. હરેગવા ઉપર થોડા કંકોડા આવે? હરેગવો આવે.
હા, તમે જ તે મેં કંકોડા પડ્યા ને ઈ લઈને વી આવ્યા છો. ના રે ના, મેં કાંઈ કંકોડા લીધા ને, મેં તો અહીંયાથી વીણ્યા. પણ આએ કે કંકોડાનો વેલો તો દેખાતો નથી. તમે ઈ ક્યાંથી કંકોડા વીણ્યા? એ હવે કકડાટ ન કરતા, તમને ભાગમાં રાખો બસ. યો બોલો, કંકોડા મેં ગોત્યા અને તમે મને ભાગમાં રાખવાનું કયો? પણ વીણ્યા તો મેં ને. પણ મેં કંકોડા પાડ્યા ત્યારે તમે કંકોડા વીણ્યા ને. એ કકડાટ કરો માં, મૂળ તો શાક જ બનાવવાનું છે ને, આપણે બે શાક બનાવીને ખાવી. ના રે ના, વેસવાના છે. હવે એટલા કંકોડા હું વેસવા જાવા, હાલો ને આપણે બે કંકોડાનું શાક બનાવીને ખાવી. પણ કાંઈ એકલા કંકોડાનું શાક બનશે? તેલ મરસું ન જોવે? તો લઈ આવો તમારી દુકાનેથી. લ્યો બોલો, બકાલું મારું, તેલ મરસું મારું, તમારે હું મફતમાં ખાવું? તો એક કામ કરવી, ભોળા દાદાને ભાગમાં રાખવી, તેલ મરસું ને રોટલા ને બધું એનું. હે, તો મને ક્યાં વાંધો છે? હાલો. જો અહીંયા મેદાન છે, અહીંયા ગાડી શીખ, અહીંયા તને ગાડી આવડી જશે. એ એમ તો મને ગાડી આવડે જ છે, ખાલી આ ગાડી જ નથી આવડતી, કોઈ દિવસ હાંકી ના ને એટલે. તો પણ 4-5 ગાડીના આટા માર એટલે આવડી જશે. આ ઈ હાસુ. હમણાં 15-20 રૂપિયામાં કકડાટ કરતો હતો ને, હમણાં 2 લીટર પેટ્રોલ બાળી દેવું છે. કે હા કાકા, આ ગાડી હાંકવાની તો બહુ મજા આવે હો. તો પણ ગાડી હાંચ. આ ઈ હાસુ, હરખી ગાડી આવડી જાય ને પછી આ ગાડી લઈને મારા ગામડે જવું છે, એટલે મારી એન્ટ્રી તો પડે. હા હો. ખોટે ખોટો 30 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. અલા યાર તો કેમ કે ભૂલ્યો નહીં? ગાડી નથી, હો ગાડી કોણ લઈ ગયું છે? ઈ ભોળા દાદા છે જ તે ને. ભોળા દાદા, હાલો આપણે ભાગમાં કંકોડાનું શાક બનાવી. એ મારે કાંઈ કંકોડાનું શાક ખાવું ના, કોક વાડીએથી ગાડી લઈ ગયું. હે, ગાડી કોણ લઈ ગયું? કોને ખબર? ગાડી નથી, મારો માણસ નથી. તો તમારો માણા ગાડી લઈને ક્યાંક ગયો હશે. પણ મારા માણસને ઈ ગાડી નથી આવડતી. હે, તો કોણ ગાડી લઈ ગયું છે? કોને ખબર? તો પણ અમને બેયને 1000 રૂપિયા આપો ને, હમણાં ગાડી ગોચેવી અને તમારા માણસને ગોચેવી. ના રે ના, હું પૈસા નથી આપવાનો, હમણાં હું ગોત્યાવું. યો બોલો, ભોળા દાદા તો વયા ગયા. ભોળા દાદા ભલે ને વ્યા ગયા, ઈ ક્યાં આરે તપેલું ને તેલ મરસું લઈને ગયા. બધી વસ્તુ ઓયડીમાં પડી જ છે ને, હાલો આપણે કંકોડાનું શાક બનાવીને ખાવી. આ ઈ હસું. કે હા કાકા, યો હવે હું આમ આગે હુંધી ગાડીનો આટો મારી આવું એટલે હરખી ગાડી આવડી જાય ને. એ વાંધો નહીં. પેટ્રોલ ખાલી થઈ જાય ને ત્યાં સુધી ગાડી હાંક્યા જ કર. ભોળાને પૈસાની ક્યાં તાણ છે? હે, ભોળો તો અહીંયા આવ્યો. હે કે હા, મારા માણસને જોયો? હા, ઈ આમ ગાડી હાંકે. હે લ્યો બોલો, હું વાડિયા ગાડી ગોતું અને ઈ ગાડી લઈને આવી આવ્યો. ઈ કે મારે ગાડી શીખવી છે તો હું એને અહીંયા લાવ્યો. હાલ તો. ભોળા દાદા તો અહીંયા આવ્યા, મારે હંતાઈ જવું પડશે, નકર આજ તો મને ઢીબી નાખવાના છે. ગાડી તો અહીંયા પડી હો, મારો માણસ ક્યાંય દેખાતો ના. પેટ્રોલ ખૂટી ગયું હોય છે, પેટ્રોલ લેવા ગયો હોય છે. ગાડીમાં પેટ્રોલ ક્યાંથી ખૂટે? 5 લીટર પેટ્રોલ છે. તો મને નથી ખબર હો. અલ્યા ક્યાં છો? અહીંયા આવ તો. હે ઓલા ભાઈ કોણ આવે? આપણા ગામનો ગાંડો છે. પણ ગાંડાને તો મેં પહેલી વાર જોયો. એ ઈ અહીંયા જ રે, તું અહીંયા રોજ આવે? ના ના, તો પછી તો ક્યાંથી ઓળખે? પણ ગાંડો અહીંયા હું કામ રહેતો હશે? અહીંયા હું ખાતો હશે? તો તારી વાડીએ લઈ જા, તું ખવડાવજે. પણ મારી વાડીએ એક તો ગાંડો છે, તને ખબર તો છે, રોજ ઊંધા કામ કરે. તો પણ તું હું કામ બળતરા કરે? ગાડી તો મળી ગઈ.
ગાડી મળી ગઈ પણ મારો માણા ક્યાં મળ્યો? પણ એ વાડીએ વી આવશે. હે ભાઈ મારા માણાને જોયો? પણ તું એને હું કામ પૂછે? એને શું ખબર હોય? પણ ગાંડો મારા માણા જેવો લાગે ને એટલે. હે ઓય બાપા તું છો? હા આ મુકામ બગડ્યો. તો તમે ઓળખી ન જાવ ને એટલે. લો બોલો કેવો માણા છે, ઓળખી ન જાવ એટલે ગારા મારો બગડ્યો. હે તો બાપા મને હું કામ બગાડે? પણ તમે એટલા બગડ્યા એમાં શું થઈ ગયું? હું તો જોવો કેવો બગડ્યો તો ભોળા દાદા ઓળખી ગયા. ઓળખી તો જાવત તેને નકરે તું કેટલાક દી આમ નામ રહેત. એ વાત જવા ગયો. હાલો હવે ગાડી લઈને વાડીએ વયા જવી. ગાડીમાં નો બેસતો, ગાડી બગડશે. યો બોલો, મારી કરતા ગાડી વધારે કિંમતી.